નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી અતુલભાઈએ પોતાના મોબાઈલની ફ્લાઇટ ટ્રેકર એપ્લિકેશનમાં મહેકની ફ્લાઇટનો નંબર નાખી સર્ચ કર્યું. રોયલ ડચ એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર પહોંચવાને હજુ ઘણી વાર હતી. કદાચ પોતાની વહાલી દીકરી મહેક 2 વર્ષ પછી કેનેડાથી ફક્ત 1 મહિના માટે પરત આવી રહી હતી, એટલે હર્ષાવેશમાં તે થોડા વહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. મહેકે ટોરન્ટો યુનિવર્સિટીમાંથી હ્યુમન સાયન્સીસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2 મહિના પછી તેને ડિગ્રી એનાયત થવાની હતી. તેણે કેનેડામાં વર્કિંગ વિઝા મેળવવાની સાથોસાથ ઓન્ટારિયો સ્થિત કેનેડિયન રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની નોકરી માટે અરજી કરી હતી, જેની મંજૂરીની રાહ જોવાતી હતી. તેની પાસે હાલ ફાજલ સમય હોવાથી તેના ડેડીએ મળવા અને તેમને કોન્વોકેશનમાં હાજર રાખવા તેની સાથે લઈ જવા માટે તે ભારત આવી રહી હતી. અતુલભાઈએ વેટિંગ લોજની એક ખુરશી પર બેઠક જમાવી. તેમણે વિચાર્યું, સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. નાની ઢીંગલી જેવડી મહેક એક યુવતી બની ગઈ છે. મહેકના ઉછેર માટે અતુલભાઈને ખૂબ મોટો ભોગ આપવો પડ્યો હતો, જે તેમણે હસતા હસતા આપ્યો હતો. 2 વર્ષ પહેલાં તે મહેકને કેનેડા ભણવા માટે મોકલવા તૈયાર ન હતા, પરંતુ તેને ખૂબ જીદ કરી એટલે તેમના કાળજાના કટકાને કમને કેનેડા જવાની હા પાડી હતી. આજે તે તેનો અભ્યાસ પૂરો કરી હેમખેમ પરત આવી રહી હતી તેની તેમને ખુશી હતી. મહેક કેનેડા જતા પહેલાં અતુલભાઈને કેટલી સલાહો આપી હતી, કેટલીય ભલામણો કરી હતી. દાદીની જેમ કોઈ સારું પાત્ર જોઈ ફરીથી લગ્ન કરી લેવા માટે પણ તેને સૂચન કર્યું હતું. પાગલ છોકરી! તે ઉપરાંત બંગલાના વયોવૃદ્ધ નોકર રામુકાકાને પોતાના ડેડીને સાચવવાના ભારપૂર્વક આગ્રહ જણાવ્યું હતું. તેના પાલતુ કૂતરા ટોમીને પણ તેમની દેખરેખ રાખવા માટે ભલામણ કરતી ગઈ હતી. અતુલભાઈને લાગ્યું કે છેલ્લા 27 વર્ષમાં તેમના જીવનમાં કેટલાય વમળો ઉઠ્યા હતા અને શમ્યા હતા. તેમનું જીવન એક એવી ભૂલભુલામણીમાં સપડાયું હતું, જેમાંથી બહાર નીકળવાનો માર્ગ હજુ સુધી તેમને જડ્યો ન હતો. જૂના પ્રસંગો ચલચિત્રની જેમ તેમની સામે જીવંત થવા લાગ્યા હતા. અંધેરી મુંબઈ સ્થિત ભવન્સ કોલેજમાં અતુલનો પ્રથમ દિવસ હતો. ઊંચા ઊંચા પામ વૃક્ષોથી ઘેરાયેલા કેમ્પસમાં વર્સોવા બીચ તરફથી આવતા ભેજવાળા પવનો શરીર પર ચીકાશનો અનુભવ કરાવતા હતા. કોલેજની ભવ્યતાને નિહાળતો અતુલ બેફિકરાઈથી કોલેજના આર્ટ્સ વિભાગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બેહદ ખૂબસૂરત યુવતી સાથે તેની નજરો એક થઈ ગઈ. તે યુવતી બે ક્ષણ અતુલને તાકી રહી, હસીને શરમથી પોતાની નજર નીચી ઢાળી દીધી. અતુલના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ હતી. તેણે તેની આજુબાજુ નજર નાખી.
કોઈની પણ નજર તેમની તરફ ન હતી. તે હિંમત કરી 4 ડગલાં આગળ વધ્યો. તે ખૂબસૂરત યુવતી પાસે આવીને બોલ્યો, "હાય, આઈ એમ અતુલ, અતુલ અદાણી." નીચી નજરે પોતાના પગના અંગૂઠાથી જમીન ખોતરી રહેલી યુવતીએ પોતાની નજર ઊંચી કરી દબાતા અવાજે કહ્યું, "હું કિંજલ, કિંજલ અદાણી." અતુલ આગળ કોઈ વાર્તાલાપ કરે તે પહેલાં કિંજલ મધુર મુસ્કાન ફેંકીને ઉતાવળી ચાલે તેના વર્ગ તરફ ચાલી ગઈ હતી. કોલેજ તરફ જતી કિંજલની મદમસ્ત ચાલને અતુલ તાકીને જોઈ રહ્યો. કોલેજનો પ્રથમ દિવસ હતો. હજુ કોઈ મિત્ર ન હતા. તે ખુશ થઈ ઉત્સાહપૂર્વક તેના વર્ગ તરફ ચાલ્યો. પ્રથમ દિવસનું શિક્ષણ કાર્ય પૂરું થયું. પોતાના 2 વ્હીલર પર ઘર તરફ જવા રવાના થયેલ અતુલના મનનો કબજો કિંજલે લઈ લીધો હતો. આખી રાત કિંજલ તેના સપનાઓમાં આવી તેને પજવતી રહી હતી. બીજા દિવસે ખૂબ સારી રીતે તૈયાર થઈ બ્લુ જીન્સ અને મરૂન ટી-શર્ટ પરિધાન કરી તેના મોંઘા પર મોંઘા સેટનો સ્પ્રે કરી અતુલે તેના 2 વ્હીલરને કોલેજ તરફ દોડાવી મૂક્યું. ગઈકાલે જે જગ્યા પર કિંજલ સાથે મુલાકાત થઈ હતી ત્યાં આવી અતુલ કિંજલની રાહ જોતો ઊભો રહ્યો. પિરિયડ શરૂ થવાનો સમય થઈ ગયો તેમ છતાં કિંજલના દર્શન ન થયા એટલે અતુલ આજુબાજુ તરફ નજર કરતો કરતો પોતાના વર્ગખંડ તરફ રવાના થયો. કોલેજ છૂટ્યા પછી તે કેમ્પસના દરવાજા પાસે કિંજલની રાહ જોતો ઊભો રહ્યો, પરંતુ કિંજલ ન દેખાઈ. તે નિરાશ થઈ ઘરે આવ્યો. બીજા દિવસે પણ કિંજલના દીદાર ન થયા એટલે તે વિહ્વળ થઈ ગયો. 2 દિવસ પછી પ્રથમ વર્ષ BAના વિદ્યાર્થીઓના વર્ગોની ફાળવણી થતાં અતુલના ફાળે બી ડિવિઝન આવ્યું હતું. તે જ્યારે બી ડિવિઝનના વર્ગખંડમાં દાખલ થયો ત્યારે પિરિયડ શરૂ થઈ ગયો હતો. તે પ્રોફેસરની પરવાનગી મેળવી ચૂપચાપ વર્ગમાં દાખલ થઈ પ્રથમ બેન્ચ પરની ખાલી જગ્યામાં બેસી ગયો. 2 પિરિયડ પછી રિસેસ પડી. આખો વર્ગ ખાલી થઈ ગયા પછી તે વર્ગની બહાર જવા ઊભો થયો. તે માંડ 4 ડગલાં ચાલ્યો હશે ત્યાં જ તેના કાને સુરીલો અવાજ પડ્યો, "મિસ્ટર અદાણી, કેમ છો?" તેણે પાછળ નજર કરી. તેની પાછળ હાસ્ય વેરતી કિંજલ ઊભી હતી. તેની બાજુમાં તેની એક બેનપણી પણ ઊભી હતી. તેણે ઉત્સાહપૂર્વક કહ્યું, "વાવ, મિસ કિંજલ અદાણી, આઈ એમ ફાઇન, થેન્ક યુ." વિના કારણે ખડખડાટ હસી પડતા કિંજલ બોલી, "નો, મિસ કિંજલ અદાણી, ઓન્લી કિંજલ." "ઓકે." હાસ્ય વેરતો અતુલ બોલ્યો, "ઓકે, ઓન્લી કિંજલ. અને તમારે પણ મને ફક્ત અતુલ જ કહેવાનું. નો ફોર્માલિટી, ઓકે." કિંજલે આંખના ઈશારાથી સંમતિ આપી. કિંજલની બેનપણી બહાર ચાલી ગઈ. રિસેસ પૂરી થઈ ત્યાં સુધી કિંજલ અને અતુલ ટૂંકા વાક્યોની આપ-લે કરી એકબીજાનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરતા રહ્યા. થોડા દિવસોમાં કિંજલ અને અતુલ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. કોલેજના 3 વર્ષ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેમને બંનેને એકબીજા વિના ચેન પડતું ન હતું. રજાના દિવસે એક્સ્ટ્રા ક્લાસના બહાને બંને વિવિધ જગ્યાએ મળતા અને ઘૂટુરઘું કર્યા કરતા હતા.
અભ્યાસ પૂરો કરી અતુલ તેના પિતાજી સાથે ધંધામાં જોડાઈ ગયો હતો. કિંજલ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા તેના પિતાના મિત્રની ઓફિસમાં નોકરીએ લાગી ગઈ. કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી યુવતી હતી. પોતાની નિષ્ઠા અને કાબિલિયત કિંજલે ઓફિસમાં પોતાના વર્ચસ્વ પુરવાર જમાવી દીધું હતું. 1 વર્ષના ટૂંકા ગાળામાં તે એક્ઝિક્યુટિવના મોભાદાર પદ પર પહોંચી ગઈ હતી. તેને કંપની ખૂબ આકર્ષક પગાર આપતી હતી. વેલેન્ટાઇન ડેના દિવસે અતુલ અને કિંજલે શહેરની એક મોંઘી હોટેલમાં ડિનર માટે ટેબલ રિઝર્વ કરાવ્યું હતું. રાત્રે 9 વાગ્યે બંને હોટલમાં આવી પહોંચ્યા ત્યારે આખી હોટલ યુવક-યુવતીઓથી ભરાઈ ગઈ હતી. હોટેલમાં ખૂબ ઝાંખી રોશની હતી. એક્સ્ટ્રા દ્વારા ધીમું પણ ખૂબ મધુર સંગીત પીરસાઈ રહ્યું હતું. કિંજલ અને અતુલ મદહોશ કરતા હિન્દી ફિલ્મોના સંગીતને માણી રહ્યા હતા. પગરવનો પણ અવાજ ન થાય તેનો ખ્યાલ રાખીને વેટર્સ યુવાન ગ્રાહકોને વાનગીઓ પીરસતા હતા. ટેબલ નીચે કિંજલ અને અતુલના પગ એકબીજાને સ્પર્શ કરતા હતા. અતુલે હળવેકથી પોતાના હાથ કિંજલના લીસા સાથળ પર મૂક્યો. કિંજલે પોતાની મદહોશ આંખો અતુલની આંખોમાં પરોવી દીધી. તેણે અતુલનો હાથ પોતાના હાથમાં લઈ એક હળવું ચુંબન કર્યું. અતુલ પ્રોત્સાહિત થઈ પોતાની બેઠક પરથી ઊભો થયો. પોતાનો એક પગ વાળી કિંજલને ઉદ્દેશીને બોલ્યો, "કિંજલ, વિલ યુ બી માય વેલેન્ટાઇન?" કિંજલે આંખના ઈશારે સંમતિ આપી. પોતાને પ્રપોઝ કરવા ઘૂંટણ પર બેઠેલા અતુલના માથાના વાળ પોતાના હાથથી વિખેરીને અનુકૂળ પ્રતિઘોષ પાડતા અતુલે હીરાજડિત સોનાની વીંટી કિંજલની રિંગ ફિંગરમાં પહેરાવી કિંજલને પોતાની વાગ્દત્તા તરીકે સ્વીકારી લીધી. 1 વર્ષ પછી કિંજલ અને અતુલ વડીલોની સંમતિથી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. કિંજલે લગ્ન પછી પણ તેની નોકરી ચાલુ રાખી હતી. 5 વર્ષના સુખી દાંપત્ય જીવનના પરિપાક રૂપે તેનો એક પુત્ર અને એક પુત્રીના મા-બાપ બની ગયા હતા. બંનેનું લગ્ન જીવન ખૂબ સુખી હતું. એકાએક કોણ જાણે કોઈની તેમના સુખી લગ્ન જીવનને નજર લાગી હોય તેમ લગ્ન જીવનના 8 વર્ષ પછી તેમના જીવનમાં નાના નાના ઝઘડા થવા લાગ્યા. કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી થઈ ગઈ હતી. તે બાળકોના ઉછેર પર ધ્યાન આપવાને બદલે પોતાની કેરિયર પર વધારે ધ્યાન આપતી હતી. અતુલ કિંજલને નોકરી છોડી દેવા દબાણ કરતો હતો. કિંજલે તે બાબત સાથે સંમત થતી ન હતી. કિંજલ અતુલને કહેતી હતી કે બાળકોના ઉછેરની જવાબદારી તેની એકલીની નથી. અતુલે પણ બાળકોના ઉછેર માટે તેટલો જ ભોગ આપવો જોઈએ. કેરિયર બાબતે કિંજલ વધારે સંવેદનશીલ હોવાથી તે ઓફિસને વધારે સમય આપતી હતી, જે બાબત અતુલને ગમતી ન હતી. તે અવારનવાર કિંજલને તે બાબતે કડવા વેણ કહેતો, જેથી કિંજલ ઉશ્કેરાઈ જતી હતી. અતુલ તેની દીકરી મહેકને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ 3 વર્ષની મહેકને ખૂબ તાવ ચડ્યો હતો. તે મમ્મી મમ્મી કહી કિંજલને બોલાવી રહી હતી. અતુલે ફોન કરીને કિંજલને મહેકની બીમારી વિશે જણાવ્યું. જલ્દી ઘરે આવી જવા વિનંતી કરી,
પરંતુ તે દિવસે એક ફોરેન ડેલિગેશન સાથે કિંજલને ખૂબ મહત્વની મીટિંગ હોવાથી ઓફિસમાંથી વહેલા નીકળી શકાય તેમ ન હતું. મહેકની માંદગીના સમાચાર જાણી અતુલના મિત્રો સજોડે તેના ઘરે આવી ગયા હતા. અતુલે તેના ફેમિલી ડોક્ટરને ફોન કરી ઘરે વિઝિટ માટે બોલાવ્યા હતા. મહેકને 103 તાવ હતો. મહેક મમ્મીના નામની લવારી કરતી હતી. અતુલે કિંજલને જલ્દી ઘરે આવી જવા ફોન જોડ્યો, પરંતુ મીટિંગમાં વ્યસ્ત હોવાથી તેને અતુલનો ફોન રિસીવ ન કર્યો, જેથી અતુલને ખૂબ ગુસ્સો ચડ્યો હતો. અડધી રાતે કિંજલ ઘરે પહોંચી ત્યારે અતુલના મિત્રોથી ઘર ભરાયેલું હતું. મહેક તાવમાં ખૂબ કણસતી હતી. અતુલ તેના મિત્રોની હાજરીમાં કિંજલ પર વરસી પડ્યો. કિંજલને તે વાત પસંદ ન પડી. તેનું અહમ ઘવાયું. તે અતુલ સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ. તે આખી રાત કિંજલ ઘરે પરત ન ફરી. અતુલ આખી રાત અનિમેષ નયને મહેકના માથા પર કોલન વોટરના પોતા મૂકતો બેસી રહ્યો. 2 દિવસ સુધી કિંજલ ઘરે ન આવી. ત્રીજા દિવસે સાંજે તે ઘરે આવી. તેના હાથમાં ડિવોર્સ પેપર હતા. તેને તે કાગળો અતુલ સામે ધરી તેમાં સહી કરી આપવા કહ્યું. અતુલ ડઘાઈ ગયો. તેને નવાઈ લાગી. કિંજલ એક સ્ત્રી હોવા છતાં પોતાની બીમાર દીકરીના ખબર અંતર પૂછવાને બદલે કેમ આમ બાલિશતાપૂર્વક વર્તી રહી હતી. 3 વર્ષની મહેક પોતાની મમ્મી તરફ તાકી રહી હતી. તેમનો 5 વર્ષનો પુત્ર યજ્ઞેશ સ્કૂલે ગયેલો હતો. અતુલ અને કિંજલ વચ્ચે ખૂબ ઝઘડો થયો. મહેક પોતાના મમ્મી પપ્પાને ઝઘડતા જોઈ ડઘાઈ ગઈ હતી. અતુલે ડિવોર્સ પેપર પર સહી કરી આપવાની ધરાર ના પાડી દીધી. કિંજલ પગ પછાડી ઘરની બહાર નીકળી ગઈ. અતુલના મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવા ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કિંજલ એક જ રટણ લઈને બેઠી હતી કે અતુલે સૌની સામે તેનું અપમાન કર્યું હતું, એટલે તે તેને દિલથી માફ કરી શકશે નહીં. ભવિષ્યમાં ઝઘડા થતા રહેશે, માટે બંનેએ છૂટા થઈ જવું હિતાવહ છે. ખૂબ સમજાવટ પછી પણ અતુલ કિંજલને છૂટાછેડા આપવા સંમત ન થયો, પરંતુ કિંજલને પોતાનાથી અલગ રહેવાની સંમતિ આપી દીધી. કિંજલે મહેકને તેને આપી દેવા આગ્રહ કર્યો. અતુલ મહેકને ખૂબ ચાહતો હતો અને મહેક વિના જીવી શકે તેમ ન હોવાથી તેણે મહેકને કિંજલના હવાલે ન કરી. કિંજલ મહેકના બદલે યજ્ઞેશને પોતાની સાથે લઈ ચાલી ગઈ. જે દિવસે કિંજલ અલગ રહેવા ગઈ તે દિવસે તે એક સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરેલ લખાણ અતુલને આપી ગઈ હતી. તે લખાણ દ્વારા કિંજલે અતુલને બીજા લગ્ન કરવા હોય તો તે કરી શકશે તે અંગે કિંજલ કોઈ વાંધો લેશે નહીં તેવી સંમતિ આપી હતી. કિંજલના આઘાતકારી પગલાંના કારણે અતુલભાઈને કિંજલ પ્રત્યે અભાવ જન્મ્યો હતો, એટલે પોતાનાથી અલગ થયા પછી તે ક્યાં ગઈ તેની તેમણે કદી તપાસ કરી ન હતી. એરપોર્ટની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર રોયલ ડચ એરલાઇનની ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થઈ હોવાનો સંદેશો સાંભળી અતુલભાઈ વર્તમાનમાં પાછા ફર્યા. તે જાણતા હતા કે કસ્ટમ અને ઇમિગ્રેશનની વિધિ પતાવી એરપોર્ટ બહાર આવવાના મહેકને થોડી વાર લાગશે. તેમ છતાં
તે ઊભા થઈ પેસેન્જરના આવવાના રસ્તા પર મીટ માંડીને ઊભા રહ્યા. ખાસી વાર પછી મહેકને આવતી જોઈ તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. મહેક, "હાય માય લવિંગ ડેડ, હાવ આર યુ?" કહી અતુલભાઈના ગળે વળગી પડી. અતુલભાઈએ રડતી આંખે મહેકની પીઠ પર પોતાનો વાલભર્યો હાથ ફેરવતા કહ્યું. ઘરે પહોંચ્યા ત્યારે સંધ્યા થવા આવી હતી. મહેકને જોઈ તેનો કૂતરો ટોમી તેના પગ ચાટવા લાગ્યો. થોડી વાર પછી તેની સામે જોઈ ટોમી ઘુરક્યો, જાણે મહેકને પૂછતો હતો, "તું આટલો સમય ક્યાં હતી?" મહેકે તેના માથે અને પીઠે હાથ ફેરવ્યો, તેમ છતાં તેનો ઘૂરકાટ બંધ ન થયો. તે મહેકને કોઈ સંદેશો આપવા માંગતો હોય તેમ તેના મોઢા વડે મહેકનું જીન્સ ખેંચી અતુલભાઈના રૂમ તરફ દોડી ગયો. મહેકે હસતાં હસતાં તેની સાથે અતુલભાઈના રૂમમાં ગઈ. અતુલભાઈના રૂમમાં બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. મહેકે અતુલભાઈનો રૂમ વ્યવસ્થિત કર્યો. પુસ્તકો સરખા ગોઠવતી વખતે તેની મમ્મીનું નોટરી સમક્ષ કરેલું લખાણ તેના હાથમાં આવી ગયું હતું. તે લખાણની પાછળ કોરા ભાગમાં અતુલભાઈએ લખ્યું હતું, "કિંજલ, મેં તને મારા હૃદયના ઊંડાણથી ચાહી છે. મારા જીવનમાં તારું સ્થાન અન્ય કોઈ સ્ત્રી લઈ શકે તેમ નથી. મને આશા છે તને એક દિવસે તારી ભૂલ જરૂર સમજાશે. હું તારા પાછા ફરવાની રાહ જોઈશ." પિતાનું લખાણ વાંચી મહેક દ્રવી ઉઠી. તેને આજે તેની મમ્મી અને ભાઈની યાદ આવી ગઈ. તેની મમ્મી અને મોટા ભાઈ અત્યારે ક્યાં હશે અને એની હાલત કેવી હશે તેનો વિચાર આવતા તેની આંખો ઉભરાઈ ગઈ. અતુલભાઈનો રૂમ વ્યવસ્થિત કરી મહેકે ટોમી તરફ નજર નાખી. ટોમી જાણે હજુ પણ કોઈ સંદેશો આપવા માંગતો હોય તેમ તેના આગલા 2 પગ ઊંચા કરી મહેક સામે બેસી તેનું માથું જમીન પર મૂકી દીધું. તેણે ટોમીની આંખો સાથે તેની આંખો મિલાવી. ટોમીની આંખોમાં આંસુ હતા. મહેક ટોમીની વાત સમજી ગઈ. તે વિષાદભરી નજર ટોમી પર નાખી બેઠક ખંડમાં આવી. ટોમી પણ તેની સાથે આવ્યો. અતુલભાઈ સોફા પર બેઠેલા હતા. ટોમી પણ તેની સાથે આવ્યો. અતુલભાઈ સોફા પર બેઠેલા હતા. મહેક અતુલભાઈ પાસે બેસી તેમનો એક હાથ પોતાના હાથમાં લઈ બોલી, "પપ્પા, ટોમીએ મને ફરિયાદ કરી કે તમે તમારા રૂમમાં પુરાઈ એકલા રડ્યા કરો છો. સાચી વાત છે?" અતુલભાઈએ ટોમી જૂઠો છે કહી પોતાનું મોઢું ફેરવી લીધું. ટોમીએ અતુલભાઈની વાત સાંભળી તેમની સામે જોઈ એક ઘુરવ્યું કર્યું. મહેક હસી પડી. 1 મહિના બાદ મહેક અતુલભાઈને તેના કોન્વોકેશનમાં હાજર રહેવા તેની સાથે કેનેડા લઈ આવી ગઈ હતી. મહેક અને બીજી 3 છોકરીઓએ રહેવા માટે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો, પરંતુ અતુલભાઈને અગવડતા ન પડે તે માટે તેણે ટોરેન્ટોમાં એક અલગ ફ્લેટ ભાડે રાખી દીધો હતો. હજુ કોન્વોકેશનને વાર હતી. મહેક અને અતુલભાઈ નાયગ્રા ધોધની મુલાકાત લઈ આવ્યા હતા. મહેકનો બોયફ્રેન્ડ હેમંત પણ તેમની સાથે આવ્યો હતો. એક દિવસ મહેકે અતુલભાઈને કહ્યું,
ડેડી, આ રવિવારે અહીંના ગુજરાતીઓએ રિવર રોક કેસિનો રિસોર્ટમાં એક ગેટ ટુગેધર રાખ્યું છે. આખું આયોજન વડીલોના હવાલે છે. હેમંત અને તેના મિત્રોના તેમને મદદ કરી રહ્યા છે. આપણે તેમાં સામેલ થવાનું છે. અતુલભાઈ, બેટા, તમારા જેવા જુવાનિયા વચ્ચે મારા જેવા બુઢાનું શું કામ? હું કબાબમાં હળી બનવા નથી માંગતો. યુ ગો એન્ડ એન્જોય. મહેક, ઓ ડેડ, બૂઢા હોગા આપકા બાપ, મેરા નહીં, કહી હસી પડી. ડેડી, અહીં રહેતા તમામ ગુજરાતીઓનો વર્ષમાં એકવાર નાનો મેળાવડો થાય છે. તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ જોડાય છે. બધા ખર્ચમાં સરખે ભાગે હિસ્સો આપે છે. તમને ત્યાં ઘણા ગુજ્જુઓની મુલાકાત થશે. કદાચ તમને ત્યાં કોઈ તમારો જૂનો મિત્ર કે પરિચિત પણ મળી જાય તો નવાય નહીં. પછી તે મજાકિયા લહેજામાં આગળ બોલી, અને જો તમને કોઈ બુઢી પસંદ આવી જાય તો તમે તેને પ્રપોઝ કરજો. હું તમને સપોર્ટ કરીશ, કહી અતુલભાઈએ બાજી પડી. લાડથી તેમને હોટેલ આવવા રાજી કરી લીધા. મહેક અને તેના મિત્રો ગેટ ટુગેધર કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ વ્યસ્ત રહ્યા. કાર્યક્રમની સંધ્યાએ હેમંત પોતાની ગાડી લઈ મહેક અને અતુલને લેવા આવી પહોંચ્યો. મહેકે હેમંતને ઈશારો કરી પ્રોગ્રામની તૈયારી વિશે પૂછ્યું. હેમંતે થમ્સઅપનો ઈશારો કરી બધું બરાબર છે તેવું જણાવી દીધું. મહેકના ચહેરા પર હાસ્ય ઉભરી આવ્યું. હોટેલ જતી વખતે મહેકે અતુલભાઈને કહ્યું, ડેડી, દર વર્ષે ગુજ્જુ ગેટ ટુગેધર અનોખી રીતે ઉજવવામાં આવે છે. અતુલભાઈ, અનોખી રીતે એટલે? મહેક, એટલે કે ત્યાં સૌને એક આશ્ચર્યજનક ટાસ્ક આપવામાં આવે છે. હાજર રહેનાર દરેકે ટાસ્કમાં ભાગ લેવો ફરજિયાત હોય છે. જીતનારને ઇનામ આપવામાં આવે છે. અતુલભાઈ, પોકેમોન ગો મોબાઈલ ગેમ જેવા અઘરા ટાસ્ક તો નથી હોતા ને? મહેક હસીને બોલી, અરે ના બાબા, એકદમ નિર્દોષ ટાસ્ક હોય છે. જેમ કે સંગીત ખુરશી, અંતાક્ષરી, આંધળો પાટો, લીંબુ ચમચી, કોથળા દોડ, સંતા કુકડી વગેરે વગેરે. અતુલભાઈ, આ વખતે કયો ટાસ્ક છે? મહેક, ટાસ્ક હંમેશા ખાનગી રાખવામાં આવે છે. આપણને રમત શરૂ થાય ત્યારે જ ખબર પડશે. આયોજકો છેક છેલ્લી ઘડી સુધી ગુપ્તતા જાળવે છે. અતુલભાઈ, જો અઘરો ટાસ્ક હશે તો હું તેમાં ભાગ નહીં લઉં. મને તેવું બધું નહીં ફાવે. મહેક, ડેડી, બધું ફાવી જશે, જોજો ને. ખૂબ ફન થાય છે. ગાડી પાર્કિંગમાં આવી પહોંચી હતી. પાર્કિંગમાં કેટલાક ગુજ્જુ યુવાનો હાથમાં કાગળના માસ્ક લઈ ઊભા હતા. તેમના ચહેરા પર માસ્ક પહેરેલા હતા. તેમણે મહેક, હેમંત અને અતુલભાઈને એક એક માસ્ક આપ્યો. માસ્ક પહેરીને જ બેન્ક્વેટ હોલમાં જવાનું છે તેવી સૂચના આપી. સૌએ નિયમનું પાલન કરી પોતાના ચહેરા પર માસ્ક પહેરી લીધા. અતુલભાઈને થોડુંક અજુગતું લાગ્યું, તેમ છતાં તેમણે સહકાર આપ્યો. રિવર રોક કેસિનો રિસોર્ટમાં બેન્ક્વેટ હોલ ભરચક હતો. આખી હોટલ ગુજ્જુ માટે રિઝર્વ્ડ હતી. આજના દિવસે ગુજ્જુ સિવાય અન્ય કોઈ ગ્રાહકને પ્રવેશની મનાઈ હતી. બધાના ચહેરા પર માસ્ક હતા.
એકબીજાને ઓળખવાનું કામ થોડુંક અઘરું લાગતું હતું, તેમ છતાં બધા ખૂબ ખુશ જણાતા હતા. અતુલભાઈ પણ આ ફનને માસ્ક હેઠળના હસતા ચહેરે માણી રહ્યા હતા. સૌ ટેબલ પર ગોઠવાઈ ગયા. પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી એનાઉન્સમેન્ટ થયું, આ વખતે આપણે થોડી ટફ ગેમ રમવાની છે. અહીંયા હાજર દરેકે આ ગેમમાં ભાગ લેવો ફરજિયાત છે. ગેમ સિમ્પલ છે છતાં ટફ છે. આ ગેમમાં પુરુષો અને સ્ત્રીઓના 2 ગ્રુપ રહેશે. દરેક મહિલાએ માસ્ક પહેરી રાખીને પુરુષો તરફ જવાનું છે. પોતાના સાચા જીવનસાથીને શોધી કાઢીને તેમની સાથે જોડી બનાવવાની રહેશે. પ્રથમ વિસલ વાગશે એટલે ઝગમગતી લાઇટો બંધ થઈ જશે. પુરુષોએ પોતાની હાલની જગ્યા બદલી લેવાની રહેશે. હોલમાં ફક્ત ઝાંખું અજવાળું રહેશે. ઝાંખા અજવાળાના સહારે 2 મિનિટમાં દરેક મહિલાએ પોતાનો સાચો જીવનસાથી શોધી તેનો હાથ પકડી લેવાનો રહેશે. બીજી વિસલ વાગે ત્યારે જે માણસ જ્યાં હશે ત્યાં જ ઊભો રહેશે. લાઇટ ચાલુ થયા પછી દરેકે પોતાનું માસ્ક ઉતારી લેવાના રહેશે. સાચા જીવનસાથીની જોડી બનાવનાર જોડીને વિજેતા જાહેર કરવામાં આવશે અને લવિંગ કપલનો એવોર્ડ આપવામાં આવશે. આપણા ગ્રુપમાં ઘણા અપરિણીત પુરુષો પણ છે. તેઓ પણ પરિણીત યુગલને છકાવવા જસ્ટ ફોર ફન માટે મહિલાઓને પોતાની જોડીદાર તરીકે પસંદ કરી લેવા માટે હાવભાવથી આમંત્રણ આપી શકશે. પરિણીત મહિલાઓ પણ પોતાના પરિણીત બહેનપણીઓને ભોંઠી પાડવા કોઈના પતિ સાથે જોડી બનાવી શકશે. અપરિણીત યુવક અને યુવતીઓ પોતાના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે જોડી બનાવી શકશે. ઓપોઝિટ ફ્રેન્ડની સાચી જોડી બનાવનાર યુવાનો પણ ઇનામને હકદાર રહેશે. આ ગેમનો હેતુ ફક્ત તે જોવાનું છે કે હૃદયના ઊંડાણથી પ્રેમ કરતા દંપતીઓ મહોરાથી ઢંકાયેલા પોતાના સાચા જીવનસાથીને ઓળખી શકે છે કે કેમ. કોઈ શક? હાજર સૌએ નો કહી આ ટાસ્કને વધાવી લીધો. હેમંત અને મહેકે અતુલભાઈને થમ્સઅપની નિશાની કરી શુભેચ્છાઓ પાઠવી. પ્રથમ વિસલ વાગતા સાથે જ લાઇટ બંધ થઈ ગઈ. હોલમાં ખૂબ ઝાંખી રોશની હતી. હોલમાં ઘોંઘાટ અને ગણગણાટ થવા માંડ્યો. પરિણીત યુગલો પોતાના જીવનસાથીની પરખ કરી સાચી જોડી બનાવવા દોડાદોડી કરવા લાગ્યા. હાસ્યની છોડો ઉડતી રહી. અતુલભાઈ પોતાના સ્થાને શાંતિથી ઊભા હતા. તેમને જોડી બનાવવામાં કોઈ રસ ન હતો. 2 મિનિટનો સમય પૂરો થવાની 10 સેકન્ડ પહેલાં કોઈએ તેમનો હાથ પકડી જોડી બનાવી લીધી. અતુલભાઈને તે સ્ત્રીનો સ્પર્શ જાણીતો લાગ્યો. તેમના શરીરમાં એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. આવું કેમ થયું તે તેઓ સમજી ન શક્યા. તેમને લાગ્યું કદાચ વર્ષો પછી કોઈ સ્ત્રીનો સભાન સ્પર્શ થવાના કારણે આવું બન્યું હશે. તેમની જોડીદાર કોણ હશે તે બાબતે અતુલભાઈ વધુ વિચારે તે પહેલાં બીજી વિસલ વાગતાની સાથે જ હોલમાં લાઇટો ઝળહળી ઉઠી. દરેકે પોતાના ચહેરા પરથી માસ્ક હટાવવા માંડ્યા. જે લોકો પોતાના જીવનસાથી જોડી બનાવવામાં સફળ રહ્યા હતા તેમની ખુશીનો પાર ન હતો. પોતાનો સાચો પાર્ટનર શોધી
કાઢનાર મહિલાઓ વિશેષ ખુશ હતી. અતુલભાઈ અને તેમના જોડીદારને માસ્ક હટાવવાની કોઈ ઉતાવળ ન જણાઈ. અતુલભાઈએ શાંતિથી પોતાનો માસ્ક હટાવ્યો. તેમણે જોયું કે તેમની બાજુમાં મહેક અને હેમંતની જોડી હતી. તેમની જોડીદાર સ્ત્રી માસ્ક હેઠળથી તેમને તાકીને જોઈ રહી હતી. તેણે હજુ પોતાના ચહેરા પરનો માસ્ક હટાવ્યો ન હતો. તેથી તેમનો જોડીદાર કોણ છે તે અતુલભાઈ ઓળખી ન શક્યા. સ્ટેજ પરથી અતુલભાઈના જોડીદારને પોતાનો માસ્ક હટાવવા વિનંતી કરાઈ. તે સ્ત્રીએ પોતાનો માસ્ક હટાવવાની કોઈ ચેષ્ટા ન કરી એટલે મહેકે હળવેથી તેમના મોઢા પરનો માસ્ક હટાવ્યો. અતુલભાઈની સામે શેથામાં સિંદૂર પૂરીને લાલ રંગના વસ્ત્રો પરિધાન કરેલી કિંજલ ઊભી હતી. અતુલભાઈ દિગ્નમૂઢ થઈ કિંજલને તાકી રહ્યા. કિંજલબેન માટે પણ આ અકલ્પનીય ક્ષણ હતી. પોતાના જીવનમાં અતુલભાઈ સાથે ફરીથી મુલાકાત થશે તેવી તેમણે કલ્પના પણ કરી ન હતી. જાણે કે ભગવાને બંનેને ભેગા કરવા માટે જ આ સંયોગ રચ્યો હોય એવું લાગતું હતું. કિંજલની આંખોમાં આંસુ હતા. જેવા અતુલભાઈના ચરણ સ્પર્શ કરવા નીચે નમ્યા તેવા જ અતુલભાઈએ તેમને પોતાના આલિંગનમાં સમાવી લીધા. કિંજલ હિબકે ચડી ગયા હતા. થોડી ક્ષણો માટે આખો હોલ શાંત થઈ ગયો. અતુલભાઈ અને કિંજલના અભૂતપૂર્વ મિલનના સાક્ષીઓએ આખા હોલને તાળીઓથી અને હર્ષની ચીચિયારીઓથી ભરી દીધો. અતુલભાઈની બાજુમાં મોગરાની મહેકતી કળી જેવી ઊભેલી મહેક ખુશ્બુ વેરતી મમ્મી કહી દોડીને કિંજલને વળગી પડી. કિંજલ પોતાની પ્રતિકૃતિ જેવી મહેકને પોતાની બાથમાં લઈ ફરીથી હિબકે ચડી ગયા. ભીડમાંથી એક અજાણ્યો યુવક અતુલભાઈ નજીક આવ્યો. પાપા કહી તેમને લપેટાઈ ગયો. કિંજલ બોલી, અતુલ, આ આપણો દીકરો યજ્ઞેશ છે. અતુલભાઈ યજ્ઞેશને પોતાની છાતીએ વળગાડી પોતાની આંખો બંધ કરી તેના પર વાત્સલ્યનું હેત વરસાવતા રહ્યા. સ્ટેજ પરથી એનાઉન્સ થયું, અતુલભાઈ અને કિંજલબેનની જોડીને સુપર લવિંગ કપલ તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે. સૌએ તાળીઓથી આ સુપર લવિંગ કપલને હર્ષોલ્લાસથી વધાવી લીધું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.